હું કૃષ્ણવિલામાંથી આવું છું। અત્યારે કેટલા વર્ષોથી આ તકલીફ રહી છે અમને। એક ગયા વર્ષે જ અમે લોકો રેલી લઈને આ રીતે જ અહીંયા આવ્યા હતા, તો અમને કીધું કે તમને ટેમ્પરરી પણ સોલ્યુશન થશે। ટેમ્પરરી સોલ્યુશન તો તેલ લેવા ગયું પણ માટી નાખી આપી તો પડાય એવું। હવે બહાર જ મંદિર છે તો હવે આપણા વડીલો તો કે ઘરમાં થોડા બેસી રહેવાના, એમને પણ થોડીક વાર આંટો મારવાનું મન થાય કે નહીં, તો એ મંદિરે કેવી રીતે જઈ શકે? એ પડશે ઘરમાં એમને ફ્રેક્ચર કે કઈ થશે તો કોણ નગરપાલિકા આવવાની છે? પોતાના એ લોકોનું સેવા કોણ કરશે? અને આટલી રોગચાળાની સિઝનમાં આ ચોમાસામાં આટલો બધો રોગચાળો ફાટી નીકળશે તો દવા કોણ કરાવશે? અત્યારે વેરા લેવા તો વેરો તો 10 દિવસ બી લેટ થયો તો વ્યાજ ભરો। શેનું વ્યાજ ભરો? તમે કરી છે? કોઈ સુવિધા આપી છે? નથી ગટરની સુવિધા કે નથી પાણીની સુવિધા કે નથી કચરાની પણ માંડ રેગ્યુલર ગાડી થઈ છે। તે સાફ સફાઈ વાળા તો નથી જ આવતા, તે અંદર તો નહીં જ આવે, બહારના રોડ પરથી જ કચરા વાળો જતો રહે। તોય બધા એડજસ્ટ કરીએ જ છે કે બધી મહિલાઓ સહન કરે જ છે। હવે બાળકો નાના સ્કૂલેથી આવે તો એ રોડ પર જ વાનવાળો મૂકીને જતો રહે, તો એ નાના બાળકોને લાવવા કેવી રીતે? આપણે બાળકને તેડીએ કે એનું બેગ ઉચકીએ